ગુજરાતમાં ફરી માવઠું આવશે। અંબાલાલ પટેલે માર્ચથી જૂન સુધી વાતાવરણમાં મોટા પલટાની આગાહી કરી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાની ગંભીર ચેતવણી આપી છે। 24 અને 25 માર્ચે વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ માર્ચના અંતમાં પશ્ચિમી વિક્ષેપ સક્રિય થતા રાજ્યમાં પવનની ગતિ વધશે અને કમોસમી વરસાદની શક્યતા છે। એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ 4 થી 8 તારીખ દરમિયાન ભારે પવન સાથે વાતાવરણ પલટાશે અને 8 થી 16 એપ્રિલ સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસી શકે છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 20 મે થી 20 જૂન દરમિયાન અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સક્રિય થતા ભારેથી અતિ ભારે વરસાદ થવાની પણ સંભાવના છે। બદલાતા હવામાન અને તેજ પવનને કારણે ખાસ કરીને બાગાયતી પાક અને આંબાના પાકને અસર થવાની સંભાવના છે। વડોદરામાં અસાનધારા ભંગને લઈને વિવાદ ઉગ્ર બન્યો છે। સ્પ્રિંગવુડ રેસિડેન્સીના રહીશોએ જિલ્લા કલેક્ટરે પહોંચીને વિરોધ નોંધાવ્યો છે। વડોદરાના સ્પ્રિંગવુડ રેસિડેન્સી 2ના રહીશોએ અસાનધારાનો ભંગ થતો હોવાના આક્ષેપો લગાવી આવેદનપત્ર આપ્યું છે। રહીશોનું કહેવું છે કે વિસ્તારમાં વિધર્મીને મકાન વેચાણમાં આપવામાં આવી રહ્યું છે, જે નિયમોના વિરુદ્ધ છે। આ મુદ્દે રહીશો જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને સૂત્રોચ્ચાર કરીને પોતાની માંગ ઉગ્ર રજૂઆત કરી। રહીશોએ વધુમાં આક્ષેપ કર્યો છે કે કેટલાક બ્રોકરો વધુ ભાવ આપવાની લાલચ આપી અસાનધારાનો ભંગ કરાવી રહ્યા છે। આ સમગ્ર મામલે રહીશોએ તંત્ર પાસે કડક કાર્યવાહીની માંગ કરી છે અને અસાનધારાનો સખત અમલ થાય તેવી અપીલ કરી છે। હવે નજર તંત્રની કાર્યવાહી પર છે કે આ વિવાદમાં શું નિર્ણય લેવામાં આવે છે। અસાનધારાનો અમલ થાય છે કે કેમ તે આવનારા દિવસોમાં જ ખબર પડશે। ભાવનગરના નવાપરા વિસ્તારમાં થયેલ ફાયરિંગના બનાવમાં પોલીસે છે તે કડક કાર્યવાહી હાથ ધરી છે। 6 આરોપીઓનું નવાપરા વિસ્તારમાં જાહેરમાં રીકન્સ્ટ્રક્શન કરાવીને કાયદાનું ભાન છે તે કરાવ્યું છે। ભાવનગરના નવાપરા વિસ્તારમાં ગત રોજ થયેલી ફાયરિંગની ઘટનામાં પોલીસ એક્શન મોડમાં આવી છે અને ઝડપાયેલા 6 આરોપીઓને ઘટના સ્થળે લાવીને રીકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું। આ ગુનામાં નામચીન શખ્સ વલી હાલારી અને તેનો ભાઈ તોફિક હાલારી સહિત કુલ 8 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જે પૈકી પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે જ્યારે આરોપીઓને નવાપરા વિસ્તારની ગલીઓમાં ફેરવવામાં આવ્યા ત્યારે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા હતા। પોલીસે ગુનેગારોમાં કાયદાનો ડર પેદા કરવા માટે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એવો સ્પષ્ટ સંદેશ આપ્યો છે। આ રીકન્સ્ટ્રક્શનની પ્રક્રિયા દરમિયાન સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો હતો અને સ્થાનિકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ છે તે વધ્યો હતો। ફાયરિંગના કેસમાં 2 આરોપીઓ છે તે ફરાર છે, તેને ઝડપી લેવા માટે પોલીસે જે ચક્રો ગતિમાન કર્યા છે અને વધુ તપાસ છે તે હાથ ધરી છે। ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત કરવા માટે તેને પોલીસે છે તે કડક કાર્યવાહી હાથ ધરી છે। બુટલેગરોના ઘરો ઉપર બુલડોઝર ફેરવીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। ભાવનગરના આડોડિયાવાસમાં પોલીસ દ્વારા બુટલેગરો અને પ્રોહિબિશનના ગુનેગારો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ગેરકાયદેસર રીતે બનાવાયેલા મકાનો અને દબાણો ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યા છે। આ ઓપરેશન દરમિયાન 1 ડીવાયએસપી, 6 પીઆઈ, 20 પીએસઆઈ અને 200 થી વધુ પોલીસ કર્મચારીઓનો વિશાળ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે। તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। કાર્યવાહીમાં 5 થી વધુ જેસીબી અને 3 હિટાચી મશીનનો ઉપયોગ કરીને ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવામાં આવ્યા છે। આ કામગીરીમાં મહાનગરપાલિકાના અધિકારીઓ પણ જોડાયા હતા। પોલીસનું કહેવું છે કે અસામાજિક તત્વો સામે આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે અને કાયદાનું ઉલ્લંઘન કરનારાઓને કડક પાઠ ભણાવવામાં આવશે। મેગા ડિમોલિશનની કાર્યવાહીથી પોલીસે છે તે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે કાયદાથી ઉપર કઈ જ નથી, ત્યારે જોવાનું એ રહ્યું કે અસામાજિક તત્વો છે તેના ઉપર પોલીસ છે તે કેવી રીતે લગામ કરી શકે છે। અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે ખુદ અમદાવાદ પોલીસ કમિશનર મેદાને આવ્યા હતા। વિશાલાથી પીરાણા સુધીના બ્રિજની ટ્રાફિકને લઈને સમીક્ષા કરી। અમદાવાદમાં સતત વધી રહેલા ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે શહેર પોલીસ કમિશનર જીએસ મલિકે રૂબરૂ મુલાકાત લઈને કામગીરી હાથ ધરી છે। પીરાણા ખાતે વિઝિટ કર્યા બાદ કમિશનરે નારોલથી વિશાલા બ્રિજ સુધીના ચાલી રહેલી કામગીરીનું ઝીણવટપૂર્વક સમીક્ષા કરી હતી। પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે પીરાણાના કટને થોડા સમય પહેલા પ્રાયોગિક ધોરણે બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે ટ્રાફિકની ગીચતામાં નોંધપાત્ર રાહત જોવા મળી રહી છે। બ્રિજની કામગીરી ચાલુ હોવાથી વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓ ઘટાડવા માટે ટ્રાફિક વિભાગના સ્ટાફની સંખ્યા અને ભરતીમાં પણ વધારો કરવામાં આવ્યો છે। ટ્રાફિક પોલીસની કામગીરી નબળી કડીઓની સુધારવા માટેના સતત પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે અને ફિલ્ડમાં સૂચનાઓ પણ આપવામાં આવી રહી છે। જો કે આ કામગીરીના ભાગરૂપે આવતીકાલે કમિશનર પેલેડિયમ મોલ ખાતે જવાના છે, જે અત્યંત વ્યસ્ત રોડ ગણવામાં આવે છે અને ત્યાં પણ ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા માટેના પ્રયાસો હાથ ધરશે। રાજકોટમાં તબીબી જગતને લાંછન લગાવતો કિસ્સો આવ્યો સામે। સ્પાય કેમેરો રાખી ક્લિનિકમાં વિડીયો ઉતારનાર ડોક્ટરની કરાઈ ધરપકડ। રાજકોટમાં ડોક્ટરના ક્લિનિકમાં ગુપ્ત રીતે સ્પાય કેમેરો લગાવી આપત્તિજનક વિડીયો
ઉતારવાના ગંભીર મામલે સાયબર ક્રાઇમ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. સાયબર ક્રાઇમ એસીપી દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આ કૃત્ય બદલ બીએચએમએસ તબીબ કમલ નાંડાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ સ્પાય કેમેરો દ્વારા ઉતારેલા વિડીયોનો ઉપયોગ બ્લેકમેલિંગ અને ખંડણી ઉઘરાવવા માટે કરવામાં આવ્યો હતો. આરોપીએ આ હાઈટેક કેમેરા ક્યાંથી ખરીદ્યો, કોની પાસેથી પ્લાન્ટ કર્યો અને ખંડણીના નાણામાં અન્ય કોની સંડોવણી છે તે દિશામાં પોલીસે તપાસ છે તે તેજ કરી છે. આરોપી કમલ નાંડાને રિમાન્ડ માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાં વિડીયોનો કોઈ દુરુપયોગ કરવામાં આવ્યો છે કે નહીં તે અંગે વધુ પૂછપરછ છે તે કરવામાં. અમદાવાદમાં ઈંધણનું સંકટ સર્જાયું છે. અનેક પેટ્રોલ પંપ પર જથ્થો ખાલી થતા વાહન ચાલકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો. અમદાવાદ શહેરમાં પેટ્રોલ અને ડીઝલની અછતે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, જેના કારણે બોપલ, ગુમા અને એસપી રંગરોડ સહિતના વિસ્તારોમાં ગંભીર પરિસ્થિતિ છે. બીપીસીએલ, એચપી અને નાયરા જેવા મોટી કંપનીના પંપ પર પણ સ્ટોક ઉપલબ્ધ ન હોવાના કારણે પંપો બંધ કરવાની નોબત આવી છે. જ્યારે શિવરંજની 4 રસ્તા પર વ્યસ્ત વિસ્તારમાં એચપીનો પંપ બંધ રહેતા વાહન ચાલકો અટકાયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સપ્લાય ચેનમાં અવરોધ થતા હવે એડવાન્સ પેમેન્ટ કરવા છતાં દિવસમાં માત્ર 1 જ ટેન્કર ફાળવવામાં આવી રહી છે. વહીવટીતંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે સરકારી અને ઇમરજન્સી વાહનો માટે 3000 લીટર ડીઝલનો જથ્થો રિઝર્વ રાખવામાં આવ્યો છે. પરિણામે સામાન્ય જનતા માટે ઈંધણનો પુરવઠો સાવ મર્યાદિત થઈ ગયો છે. પેટ્રોલ ડીઝલનો જથ્થો ન આવતા અનેક પંપ બંધ કરવામાં આવ્યા તો બપોર પછી મોટાભાગના શહેરોમાં પેટ્રોલ પંપ પર લાઈનો જોવા મળી. પેટ્રોલ ડીઝલને લઈને સુરતીવાસીઓએ ચિંતા કરવાની જરૂર નથી. ઈંધણનો પૂરતો સ્ટોક હોવાનો ડીલરોએ દાવો કર્યો. સુરત શહેરમાં પેટ્રોલ અને ડીઝલની અછતની અફવાઓ વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે, જેમાં વહીવટીતંત્ર સ્પષ્ટ કરી છે કે શહેરમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. સુરત કલેક્ટર અને પેટ્રોલ પંપ સંચાલકો વચ્ચે યોજાયેલી બેઠકમાં આયોજનપૂર્વક પુરવઠો જાળવી રાખવા અંગે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે, જેથી કોઈ પણ વિસ્તાર ઈંધણથી વંચિત ન રહે. નાયરા સહિતના ખાનગી કંપનીઓના પંપ પર પણ પૂરતો સ્ટોક હોવાથી નાગરિકોએ ગભરાવાની કે ખોટી ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી. તમામ પંપો પર નિયમિતપણે લોકોને પૂરતું પેટ્રોલ ડીઝલ મળે તે માટે તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. વહીવટી તંત્રના હકારાત્મક અને આગોતરા આયોજનના કારણે સુરતીવાસીઓને કોઈ પણ પ્રકારની હાલાકી ભોગવવાનો વારો નહીં આવશે તે પ્રકારની ખાતરી આપવામાં આવી છે. અને જૂનાગઢમાં પેટ્રોલ પંપ પર લાંબી કતારો લાગી છે. પેટ્રોલ પૂરું થઈ જશે, ખતમ થઈ જશે તેવી અફવા ફેલાય છે. પૂરતો જથ્થો છે તેમ છતાં પણ લોકોમાં ભય છે. 17,000 લીટર પેટ્રોલનો જથ્થો ઉપલબ્ધ છે. પેટ્રોલ પંપના માલિકે ખાતરી આપી છે, સાંત્વના આપી છે, લોકોને શાંતિ અને સહયોગની અપીલ કરી છે. વિદેશમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે તેને લઈને પેટ્રોલની તંગી ઊભી થાય તેવી પૂરેપૂરી શક્યતાને લઈને લોકોમાં એક પેનિક ફેલાયો છે, અફવા ફેલાય છે. તેને લઈને જૂનાગઢમાં પણ આજે જે પેટ્રોલ પંપમાં છે તે લાંબી કતારો લાગી છે. લોકો જે છે તે પેટ્રોલ જથ્થો પૂરો થઈ જશે તે બાબતને લઈને લોકો પોતાની ગાડીમાં પેટ્રોલ ભરવા માટે ઉમટી પડ્યા છે. ખાસ કરીને સવારથી કોઈ પણ વસ્તુ ન હતી, પરંતુ સાંજથી જે સમાચારો વહેતા થયા છે, અફવા વહેતી થયું છે, તેને લઈને લોકોની ભીડ છે તે તરત પેટ્રોલ પંપ જોવા મળી રહી છે. મોટાભાગના પેટ્રોલ પંપમાં પૂરતો જથ્થો સ્ટોક છે તે તમામ થઈ રહ્યા છે. ખાસ કરીને જે રીતે લોકોની સાથે વાત કરીએ, પેટ્રોલ પંપના સંચાલક આપણી સાથે છે પંકજભાઈ પાસે. ખાસ કરીને જે રીતે વિજયભાઈ, જે પેટ્રોલ પંપનો જથ્થો છે શું પરિસ્થિતિ છે અત્યારે? હાલમાં અમારી પાસે ઇનફ જથ્થો છે. અમે દરેક સિટીના પંપવાળા બી કોર્ડિનેટમાં છીએ. બધા પેટ્રોલ પંપે ઇનફ જથ્થો છે. પણ સોશિયલ મીડિયા સમજો કે એમાં પબ્લિક જોઈને એટલું બધું ક્રાઉડ આવ્યું છે ને, જેને કારણે અમે પહોંચી નથી વળતા. ક્ષેત્રવાદ સંદેશ જૂનાગઢ. અને પેટ્રોલ ડીઝલની અછતની વાત માત્ર અફવા છે. આઈઓસીએલે સરકારને સત્તાવાર ખાતરી આપી છે. જથ્થો બંધ રાખનારા ડીલર સામે કાર્યવાહી કરવામાં આવશે. ઓઇલ કંપનીઓએ સપ્લાયમાં વધારો કર્યો છે. પેટ્રોલ ડીઝલ સપ્લાયર્સનો જથ્થો વધારવામાં આવ્યો છે સપ્લાયનો, અને પેટ્રોલ પંપ બંધ થયાની વાત પર પણ કાર્યવાહી કરવામાં આવશે જો એવી કોઈ વાત કરે છે તો. ગુજરાત રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો કોઈ પણ પ્રશ્ન નથી. બધા જ પેટ્રોલ પંપ ઉપર પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, તેમજ આપણી પાસે પૂરતો બફર સ્ટોક પણ ઉપલબ્ધ છે. તેથી કોઈ પણ નાગરિકે બિલકુલ ગભરાવાની જરૂર નથી કે પેટ્રોલ પંપ બહાર કોઈ પણ કન્સર્નથી કોઈ પણ લાઈન લગાડવાની જરૂર નથી. જ્યારે પણ પેટ્રોલ ડીઝલનો જેટલો જથ્થો જોઈએ એ પૂરતા પ્રમાણમાં उपलब्ध है. बफर स्टॉक सफिशिएंट बफर स्टॉक है और कोई पैनिक का कोई इशू नहीं है. मैं आप लोगों को रिक्वेस्ट करना चाहता हूं, जो पेट्रोल पंप है वहां पे आइए, लेकिन कोई क्यू लगाने का ज़रूरत नहीं है.
adequate inventory है, जब चाहे एनी पॉइंट ऑफ टाइम यू कैन कम टू आवर आउटलेट्स एंड यू कैन टेक फ्यूल। इन केस कोई डीलर हमारा जो रूल्स एंड रेगुलेशंस है उसके अगेंस्ट में काम करता है और आउटलेट बंद कर दिया है, इन्वेंट्री होने के बाद भी स्टॉप कर दिया है, पब्लिक इनकन्वीनियंस हुआ है, डेफिनेटली आई अश्योर विल टेक डेफिनेटली एक्शन। દેટ મચ એશ્યોરન્સ આઈ કેન ગીવ। હું આપને ખાતરી આપું છું કે તેણે ઓઇલ કંપની તરફથી અમને પૂરતા પ્રમાણમાં જથ્થો મળે છે, બફર સ્ટોક પણ છે અને તેમને સપ્લાયના કામના કલાકો પણ વધાર્યા છે। જે 5 વાગ્યાનો સમય હતો એને બદલે પણ કામના કલાકો વધાર્યા છે, સપ્લાયનો જથ્થો પણ વધાર્યો છે, માટે પબ્લિકને જોઈએ એટલું પેટ્રોલ અને ડીઝલ મળે છે અને આવી કોઈ પેનિક તમે ન કરશો, ખોટી અફવાઓમાં ન જોડાઓ। સુરત સહિત દક્ષિણ ગુજરાત પેટ્રોલ પંપ એસોસિએશને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી। સ્ટોક છતાં પણ પેટ્રોલ ડીઝલ ન અપાતું હોવાની રાવ કરી। પહેલા રોજની 3 ટ્રક આવતી હતી અને હવે કંપની અમને એક જ ટ્રક આપે છે તેવું એસોસિએશને કહ્યું। સરકાર પેટ્રોલ ડીઝલનો સ્ટોક હોવાની વાત કરે છે, બીજી બાજુ કંપની અમને પેટ્રોલ ડીઝલ ઓછું આપે છે। જે આપનું નામ જણાવશો અને શા માટે પહોંચ્યા છે સુરત કચેરી ખાતે? મારું નામ સુરેશ નાયક છે। હું સુરત અને તાપી ડિસ્ટ્રિક્ટ પેટ્રોલ પંપ ડીલર એસોસિએશનનો વાઇસ પ્રેસિડેન્ટ છું। અમે કલેક્ટર સાહેબને એ રજૂઆત કરવા આવ્યા છે કે અમને રેગ્યુલર સપ્લાય મળતો નથી। શું એ આઈઓસી, બીપીસી, એચપીસી બધી 3 કંપનીઓ તરફથી અમને રેગ્યુલર સપ્લાય મળવો જોઈએ તે મળતો નથી, જેને લઈને પંપો ધીરે ધીરે ડ્રાય થશે। તો કલેક્ટર સાહેબને એવું લાગે કે આ ડીલરો આવું કરે છે, તો અમે અમારા તરફથી ફૂલ સહકાર છે। કંપની અમને સહકાર માલ આપશે તો અમે પેટ્રોલ ડીઝલ આપવા માટે તૈયાર જ છીએ। અમારા પેટ્રોલ પંપ ડીલર એસોસિએશને પૈસા આપી દીધા હોય તો એ લોકોને ટેન્કરો ભરાઈ જવી જોઈએ અને એ માટે રજૂઆત કરી છે કે સાહેબ કહેશે તો એ લોકો અમે ડીલરો કહે છે તો સાંભળતા નથી કે ક્રૂડ એ લોકો પાસે સપ્લાય બી છે, બધું જ છે, પ્રોડક્ટ બી છે, પણ જાણી જોઈને એ લોકો આવી રીતે કરે છે કે અમને ખોટ જાય છે। ઘણા ડીલરોનો કમ્પ્લેન હતી ને અમે પણ શનિવારે 5 વાગે ડેપો બંધ કરી દીધેલો, એટલે ઘણા ટેન્ક લોરીઓનો એડવાન્સ પેમેન્ટ હતું અને ઓર્ડર કન્ફર્મ હતો તો પણ લોડ નહીં મળ્યો, એટલે મુશ્કેલી વધશે અને જો આ રીતે થશે ને તો ઘણા પંપ આજે સોમવારે પેટ્રોલ ડીઝલ નથી તો ડ્રાય આઉટ થઈ ગયેલા છે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત। એએમસી દક્ષિણ ઝોનમાં દબાણ કામગીરી કરવામાં આવી। ફતેવાડી કેનાલ પાછળના દબાણો દૂર કરવામાં આવ્યા। 5 રહેણાંક મિલકત, 1 કોમર્શિયલ બાંધકામ દૂર કરવામાં આવ્યા। 20,645 ચોરસ ફૂટ જગ્યામાં દબાણ દૂર કરવાની કામગીરી કરાઈ। તો ફતેવાડી કેનાલ પર જે પણ ગેરકાયદે બાંધકામો ખડકી દેવામાં આવ્યા હતા તેના પર બુલડોઝર ફરી વળ્યું છે। 5 રહેણાંક મિલકત પર બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી, 1 કોમર્શિયલ મિલકત પર બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી। આવી રીતે જ્યાં જ્યાં ગેરકાયદે બાંધકામ ખડકીને દબાણ કરવામાં આવ્યું છે તમામને જમીનદોસ્ત કરવામાં આવી રહ્યા છે। એએમસી દક્ષિણ ઝોનમાં આ દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી, કામગીરી કરવામાં આવી। નર્મદા જિલ્લા તંત્રએ મોટો નિર્ણય લીધો છે। પરિક્રમા માટે રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે। રજાના દિવસે પરિક્રમા માટે રજીસ્ટ્રેશન વિના પરિક્રમા નહીં કરવા દેવામાં આવે। શનિવારે અને રજાના દિવસે વધુ ન આવવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે। નર્મદા જિલ્લા તંત્ર દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। રજાના દિવસોમાં જો આવવાનું હોય તો તેના માટે રજીસ્ટ્રેશન ફરજિયાત કરવાનું રહેશે। જો રજીસ્ટ્રેશન કોઈએ નહીં કરાવ્યું હોય તો તેને પરિક્રમા નહીં કરવા દેવામાં આવે, આ નિર્ણય લેવામાં આવ્યો છે। આ ઉપરાંત શનિવાર અને જાહેર રજાના દિવસોમાં શ્રદ્ધાળુઓ વધારે ન આવે તેવી અપીલ કરવામાં આવી છે। બાકીના સામાન્ય દિવસોમાં સોમ, મંગળ, બુધ, ગુરુવાર જેવા સામાન્ય દિવસોમાં આવે તેવી અપીલ કરાઈ અને રજાના દિવસોએ જો આવવું હોય તો વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કમ્પલસરી કરી દેવાયું છે। વધુ વિગત સાથે સંવાદદાતા નરેન્દ્ર પેપરવાલા આપણી સાથે જોડાયા છે। નરેન્દ્ર, શું નિર્ણય લેવાયા છે તંત્ર દ્વારા અને શા માટે? કૃષ્ણ, આપને જણાવી દઉં કે ઉત્તરાયણની નર્મદા પરિક્રમા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે ને ખાસ કરીને જે લાસ્ટ શનિ રવિમાં એટલી બધી ભીડ થઈ હતી કે અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો અને એને લઈને તંત્રએ નિર્ણય કર્યો છે કે જે રજાના દિવસો છે અને એમને મેન્શન બી કર્યા છે કે જે રજાના દિવસો છે એ રજામાં દિવસોમાં જે પણ પરિક્રમાવાસીઓ પરિક્રમા કરવી હોય તેમને રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે ને રજીસ્ટ્રેશન કરીને આવશે તેમને જ પરિક્રમા કરવા દેવામાં આવશે। એનું કારણ એ જ છે કે જે ભારે જ્યારે ભીડ થાય છે જેના કારણે અફરાતફરી થતી હોય છે। 17 થી 18 જેટલી બોટો ચાલતી હોય છે, પરંતુ જ્યારે 1.5 થી 2 લાખ લોકો જ્યારે 2 દિવસમાં આવી જાય ત્યારે સમસ્યા સર્જાતી હોય છે, જેને લઈને નિર્ણય તંત્રએ કર્યો છે। સાથે સાથે તંત્ર અને નર્મદા કલેક્ટરે લોકોને અપીલ કરી છે કે શનિ રવિની રજા નહીં પરંતુ તમે ચાલુ દિવસમાં પરિક્રમા કરવા આવો, તે વખતે ભીડ પણ નથી હોતી। આમ તંત્રએ જે ભારે ભીડ થઈ છે જે કંટ્રોલ કરવા માટે આ નિર્ણય કર્યો છે। બિલકુલ, આભાર।